તો આ તરફ વાત કરીએ દાહોદની તો દાહોદ જિલ્લા પોલીસનો સપાટો જિલ્લામાં બે જુદા જુદા સ્થળોએ એક જ સ્થળે ડ્રોનની મદદથી ડિટેક્શન કર્યું હતું। આમ એનડીપીએસના બે કેસ કરી 285 કિલો જેટલો અફીણના ડોંડા અને મુદ્દામાલ મળી કુલ 15 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝબ્બે કર્યા હતા। દાહોદ જિલ્લાના રણજીતપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વડાપીપળા ગામ આવેલું છે। દાહોદ જિલ્લા એલસીબી પીઆઈને બાતમી પ્રાપ્ત થયેલી થોડા દિવસ પહેલા કે અહીંયા રહેતા બીજલભાઈ મૂળવાભાઈ સંગાડા નાઓએ પોતાના ખેતરમાં ગાંજાનું વાવેતર કરેલું છે। એઝ યુઝ્યુઅલ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ડ્રોનથી એરિયા સર્વેલન્સ કરાવવામાં આવેલું અને એ એરિયા સર્વેલન્સના વિડીયો અત્રે લાવી અને એઆઈ અને એમએલ ની મદદથી ચેક કરતા ગાંજાના છોડ ન હોવાનું પ્રતીત થયેલું। ત્યારબાદ એના ઉપર એનાલિસિસ કરતા માલુમ પડેલ કે અફીણના છોડ હોવાની સંભાવના વધારે છે, કેમ કે છોડ હજી નાના હતા, હજી પાક આવવામાં 2 મહિનાની વાર હતી, માટે એરિયલ સર્વેલન્સમાં એટલા ક્લિયર નહોતા। પછી ડ્રોનથી એકદમ નજદીકથી એનું સર્વે કરવામાં આવેલું, જ્યારે અફીણના જે પોપી હોય છે ઉપરના એ સ્પષ્ટ દર્શાઈ આવેલા। ત્યારબાદ દાહોદ જિલ્લા પોલીસે ત્યાં રેડ કરતા અફીણના 1602 છોડ મળી આવેલા અને એમાં ઘણા ખરામાં પોપી જે હોય એ થોડા મોટા હતા, થોડા નાની સાઈઝના હતા। એનું વજન કરતા 23 કિલો અને 875 ગ્રામનો કુલ નાર્કોટિક્સ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આ ગુનાના કામે બીજલભાઈ સંગાડાનાઓની ધરપકડ કરવામાં આવેલી છે। દાહોદ જિલ્લાના કતવારા પોલીસ વિસ્તારની અંદર નશીલા પદાર્થોની કોઈપણ પ્રકારની હેરફેર ઉપર કડક અંકુશ થઈ શકે તે માટે જિલ્લાના પોલીસ વડા ડોક્ટર આદિપસિંહ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ કતવારાના પીઆઈ શ્રી ગાવિત અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન તેઓને એક ઇનોવા ગાડી શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી, જેથી તેમને રોકાવી ચેક કરતા તેમાંથી 261 કિલા જેટલા પોસ્ટ ડોડા કે જે અફીણના ડોડવા કહેવાય છે અને પોપેસ્ટ્રો પણ કહી શકાય અમે, તે મળી આવે છે, જેમની કિંમત 7,85,000 ઉપર થાય છે અને આરોપી કૈલાસ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવેલી છે। તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે રાજસ્થાનના બાડમેર ખાતેથી નીકળી એમપીના મંદસૌરની આસપાસના વિસ્તારમાંથી આ પ્રકારના ડોડવાને ભરી ગુજરાતનો રૂટ લઈ અને ફરીથી રાજસ્થાનમાં એન્ટર થઈ બાડમેર માલ સપ્લાય કરવાનો હતો। આ અગાઉ પણ કેટલી ટ્રીપ લગાવી છે, આમાં કોણ સંડોવાયેલા છે, ક્યાં માલ આપવાનો હતો, એ તમામ બાબતે હાલમાં તપાસ ચાલુમાં છે। આરોપીના 6 દિવસના રિમાન્ડ મળ્યા છે અને પોલીસ હાલમાં કસ્ટડીમાં છે।